અહીંયા આપણે સદિશના ગુણાકાર વિશે પહેલા વાત કરીએ અને ત્યારબાદ પ્રવેગ વિશે વાત કરીશું. સદિશ અને પ્રવેગ બેનો ટોપિક આપણે અહીંયા કમ્બાઇન્ડ સમજીએ છીએ. તો જો ગુણાકારમાં વાત કરીએ તો સદિશના 3 ટાઈપ્સમાં ગુણાકાર થાય છે. સદિશનો અદિશ સાથે ગુણાકાર થાય તો આપણને સદિશ મળશે. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યો છે 2 * a બાર = 2a બાર લખી શકીએ છીએ. તો આપણે સદિશનું કોઈ અદિશ ડેટા સાથેનું મલ્ટિપ્લિકેશન લીધું હોય તો આપણને રિઝલ્ટમાં સદિશ આવશે. એના જેટલો ભાગ હશે એના આધારે ગુણાય. 3 * b બાર કર્યું હોય તો 3b બાર જેવો જવાબ મળશે. પહેલો સિમ્પલ છે જે દરેકને ખ્યાલ આવે એવું છે. બીજામાં આપણે સમજીએ સદિશ ગુણ્યા સદિશ કરીએ રિઝલ્ટ આપણને અદિશ મળે. સદિશ ગુણ્યા સદિશ કરી નાખીએ રિઝલ્ટ અદિશ મળશે. એવું એક એક્ઝામ્પલ આપણે એવા ગુણાકારને આપણે ડોટ ગુણાકાર કહેવામાં આવે છે. ડોટ ગુણાકાર કહીએ છીએ તો a.b વડે લખાય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ બળ ગુણ્યા સ્થાનાંતર અને આવે છે રિઝલ્ટ કાર્ય. બળ ગુણ્યા સ્થાનાંતર કરીએ તો રિઝલ્ટ કાર્ય આવે. કાર્ય અદિશ રાશિ થશે. એવી રીતે બળ ગુણ્યા વેગ કરીએ અને રિઝલ્ટ આવે છે પાવર. પાવર અદિશ રાશિ થશે. તો એનો સદિશ ગુણ્યા સદિશ કરીએ છીએ. બળે સદિશ છે, વેગે સદિશ છે, રિઝલ્ટ આવે છે પાવર જે અદિશ છે. તો આ ટાઈપનો ગુણાકાર ડોટ ગુણાકાર હશે. એના પછી આવશે ક્રોસ ગુણાકાર. એક અલગ ટાઈપનું ધ્યાન રાખવા જેવું ત્રીજો ગુણાકાર આવશે. સદિશ ગુણ્યા સદિશ કરીએ ને એનું રિઝલ્ટ આવે સદિશ. તો આવાને ક્રોસ ગુણાકાર કહેવામાં આવશે. a × b વડે લખાય છે. તો આની અંદર સમજવા જઈએ તો a × b આને સદિશ ગુણ્યા સદિશ કરીએ ને રિઝલ્ટ એ સદિશ આવે. જેમ કે આપણે એવું જ ઇક્વેશન જોવા જઈએ તો સ્થાનાંતર ગુણ્યા વેગમાન, સદિશ ગુણ્યા વેગમાન કરીએ તો આપણને કોણીય વેગમાન મળશે. તો 3 × 3 સદિશ છે. તો એવા બળ ગુણ્યા સ્થાનાંતર કરી નાખીએ તો આપણને ચલો ટોર્ક મળે છે એક અલગ રાશિ. તો એ પણ આપણા માટે કેવી થશે? સદિશ થશે. એ બધા માટે એક મેથડ અલગ થશે. પણ ટૂંકમાં 3 ટાઈપ્સ આપણે પાડી શકીએ છીએ આના અલગ અલગ રિઝલ્ટના. હવે આમાંથી આપણે આ ટોપિક તો દરેકને ખ્યાલ આવી જાય એવો છે. પણ એના પછીનો જે સેકન્ડ ટોપિક છે ડોટ ગુણાકાર, એના માટે થોડી વાત કરીએ છીએ આજે. તો અહીંયા આપણે સમજીએ કે a.b થી સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ પણ અદિશ ગુણાકારની વાત કરીએ છીએ અને એને ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે છે. હવે આને લખાય કઈ રીતે તો ધ્યાન રાખીશું. a.b એટલે કે a નો b નો અદિશ ગુણાકાર a.b = ab cos θ થાય. a.b AB cos θ થશે. a.b AB cos θ વડે આને રિપ્રેઝન્ટ થાય છે. હવે એક વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ કે આનો અર્થ શું થાય છે. a.b = AB cos θ. તો આપણે આને સદિશમાં રિપ્રેઝન્ટ કઈ રીતે કરી શકીએ? જેમ કે આપણી પાસે સદિશ a બાર છે, આ સદિશ b બાર છે, આ સદિશ અહીંયા b બાર લઈ લીધો છે. હવે આના ઉપરથી આપણે સમજવાનો ટ્રાય કરીએ બે વચ્ચેનો એંગલ છે θ જેટલો. તો આપણે b નો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ ઉતારું છું. પ્રક્ષેપ એટલે ઘટક થશે. આ x અક્ષ ઉપરનો ઘટક ઉતાર્યો તો આ ઘટક થાય કેટલો? આ b છે, આ cos θ છે. તો આ એંગલ 90 થઈ ગયો. 90 થાય તો આપણે સીધું લખીએ છીએ આ ડિસ્ટન્સ હશે આપણે કેટલું થાય છે એ મેઝર કરવું છે. તો આપણે cos θ બરાબર શું લખાશે? તો cos θ બરાબર પાસેની બાજુ. પાસેની બાજુ અહીંયા ખૂણો છે એની પાસેની બાજુ a છે, બરાબર. અને કર્ણ જે હશે એ b જેટલો છે. તો આપણે લખીએ છીએ a/cos θ, સોરી a/b થશે. તો પાસેની બાજુ એટલે a અને કર્ણ છે b, તો a/b થશે. તો એ ઉપરથી આપણે કહી શકીએ, સોરી મારી એક મિસ્ટેક છે અહીંયા લખવામાં. હું તમને cos θ બરાબર અહીંયા સ્ટેપમાં પ્રોપર લખું છું. આ ડિસ્ટન્સ x હશે કારણ કે એ તો આખો ટોટલ સદિશ છે. એ આખો ટોટલ સદિશ છે. અહીંયા લખવામાં ભૂલ થઈ છે. તો cos θ બરાબર શું લખાશે? પાસેની બાજુ એટલે x થશે. પાસેની બાજુ x ડિવાઇડેડ બાય કર્ણ થશે. તો કર્ણ એટલે b થશે. તો x નો મતલબ કેટલો આવ્યો? x બરાબર b cos θ. x બરાબર b cos θ. તો હવે a.b મારે લખવું હોય a.b બરાબર ab cos θ છે. તો ab cos θ. તો આપણે b cos θ ના બદલે શું લખી શકીએ છીએ? x લખી શકું છું. તો a.b બરાબર a અને x લખી દીધું છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થશે કે કોઈ પણ સદિશ છે તો સદિશનું માંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ એટલે કે x, એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ એટલે x, એ બેનો ગુણાકાર છે એ જ આપણા માટે અદિશ થશે. આ જે ડોટ ગુણાકારમાં મળશે એનો મતલબ કે આ જે સદિશ હોય બે કોઈ પણ ગમે તે સદિશ હોય પણ એનો x અક્ષનો સોરી પહેલા સદિશનો એ દિશાનો ઘટક લઈ લો અને એની સાથે ગુણી કાઢો
તો એ આપણા માટે અદિશ ગુણાકાર થશે. હવે એનાથી રિવર્સ લઈએ તો બી ચાલી જશે. રિવર્સમાં તમે સમજ રાખો કે આ સદિશ a બાર છે, આ સદિશ b બાર છે. હવે આના ઉપર આપણે લંબ ડ્રો કરી નાખીએ અહીંયા, તો આ એંગલ 90 મળશે અને આ બે વચ્ચેનો એંગલ છે થીટા. ઓકે, તો હવે આ તો ચલો એક સિદ્ધાર્થમાં તમને સમજ આવી જાવ કે આ b સદિશ આટલો મોટો હોય તો આપણે b બાર અહીંયા સાઈડમાં રાખી દીધું છે. હવે આનો જે ભાગ છે એ x જેટલો અહીંયા મળે છે, તો અહીંયા cos θ બરાબર શું થાય? તો cos θ બરાબર પાસેની બાજુ કેટલી છે? x છે અને કર્ણ કેટલો થયો? a થયો. તો x બરાબર હવે કેટલા થઈ ગયા? a cos θ. તો આમાં જ્યારે હું લખવા જાઉં તો a ડોટ b બરાબર હું ba cos θ લખી શકું, ba cos θ. તો b થઈ ગયું અને a cos θ એટલે x થશે, તો b into x લખીએ. કે એનો મતલબ શું થયો? કોઈ બીજા સદિશનું મૂલ્ય, ચલો b એટલે બીજા સદિશનું મૂલ્ય અને પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ. તો અહીંયા શું હતું? કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા પરનો પ્રક્ષેપ. અહીંયા શું થાય છે? બીજાનું મૂલ્ય અને પહેલાનો બીજા પરનો પ્રક્ષેપ. એનો અર્થ શું થયો કે a ડોટ b બરાબર શું લખાય? a ડોટ b બરાબર ab cos θ લખાય અથવા ba cos θ લખાય. ab cos θ પણ લખીએ અથવા ba cos θ લખીએ. અને અહીંયા આ રીતે લખાય, એક સદિશનું મૂલ્ય, એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ. આ રીતે પણ લખી શકીએ છીએ. એનો અર્થ સમજો, a ડોટ b એટલે ab cos θ લખાય અથવા ba cos θ લખાય. એના અર્થમાં બીજા શબ્દોમાં હું આમે લખી શકું, b બાર ડોટ a બાર લખાય એટલે a બાર ડોટ b બાર લખી શકું, ab cos θ ba cos θ લખું અથવા b બાર ડોટ a બાર લખાય અથવા પછી લખાય કોઈ એકનું મૂલ્ય, એક સદિશનું મૂલ્ય અને બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ. બસ આ રીતે પણ લખી શકીએ છીએ. ઇન શોર્ટ આપણને સદિશ અદિશ ગુણાકારનો બેઝિક આઈડિયા ક્લિયર થવો જોઈએ. આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ કે જેથી કરીને આના રિલેશનને સમજી શકીએ છીએ. હવે આના ગુણધર્મો વિશે થોડી વાત કરું છું. તો ગુણધર્મો સમજીએ કે કેટલી રીતના ગુણધર્મોનો યુઝ થાય છે અહીંયા. તો ગુણધર્મોમાં પહેલો આપણે સીધા અર્થમાં લખીએ છીએ કે a ડોટ b બરાબર ab cos θ બરાબર ba cos θ લખાય અને બરાબર b ડોટ a લખાય. b ડોટ a એટલે ક્રમનો નિયમ થઈ ગયો, ક્રમનો નિયમ છે. તો a ડોટ b બરાબર ab cos θ બરાબર ba cos θ બરાબર b ડોટ a પણ લખી શકીએ છીએ. સેકન્ડમાં ચેક કરું છું. સેકન્ડમાં આપણે જો જૂથનો નિયમ વાત કરીએ, જો જૂથનો નિયમ યુઝ કરવો હોય તો a ડોટ સમજો b પ્લસ c હોય, a ડોટ b પ્લસ c, તો આને સાદી રીતે છૂટા પાડી શકાય કૌંસમાં. તો આપણે લખીએ a ડોટ b વત્તા a ડોટ c, a ડોટ c એટલે કે a ડોટ b વત્તા a ડોટ c. સાદા ગુણાકારની જેમ કૌંસ છૂટો પડે. તો પહેલો થયો ક્રમનો નિયમ, બીજો થયો જૂથનો નિયમ. ત્રીજી વાત કરીએ છીએ, આ ગુણધર્મો આપણે સમજવા જેવા છે. ત્રીજામાં કહું, જો θ 90 હોય અથવા પહેલા 0 લઈએ છીએ, θ 0 હોય તો cos 0 1 થાય, cos 0 1 થશે. તો આપણે a ડોટ b માં ચેક કરીએ, a ડોટ b બરાબર ab cos 0 અને cos 0 1 છે તો એનો અર્થ થયો ab થાય, a ડોટ b બરાબર ab થશે. સેમ સિચ્યુએશનમાં થોડુંક હજી વેરિએશન જોઈએ, a ડોટ a કરીએ, a ડોટ a. તો a ડોટ a એટલે a નું મૂલ્ય એટલે a સ્ક્વેર થાય અને બે વચ્ચેનો ખૂણો 0 જ થાય, cos a અને a વચ્ચેનો. તો cos 0 એનો મતલબ થયો a સ્ક્વેર. તો આપણે ધ્યાન પર હોવું જોઈએ, a ડોટ a એટલે a સ્ક્વેર થાય, a ડોટ a એટલે a સ્ક્વેર થશે. હવે આ આપણે થયો 0 માટે એટલે કે સમાંતર સદિશ માટે. અહીંયા હું લખું છું સમાંતર સદિશ હોય, જો a અને b પેરેલલ હોય આપણે સીધા અર્થમાં લખીએ θ 0 અથવા હું સ્ટેપ અહીંયા લખી દઉં છું જેથી તમને ધ્યાન પર રહે. a પેરેલલ b હોય ત્યારની કન્ડિશન કઈ છે સમજ રાખજો. a પેરેલલ b હોય તો θ 0 હશે, તો θ 0 cos 0 1 થશે, સમાંતર થાય. તો a ડોટ b એટલે ab cos 0 cos 0 એટલે ab થઈ જશે. તો a ડોટ a સ્ક્વેર થઈ ગયા આ રિલેશન. પછી એના પછી આગળ ચેક કરીએ, એમાં θ 180 લઈએ છીએ ચોથામાં, એન્ટી પેરેલલ હોય,
થીટા 180 છે, થીટા 180 હોય તો cos 180 -1 થાય, cos 180 -1 થાય. તો આપણે a ડોટ b કરીએ છીએ, a ડોટ b એટલે કે થાય a b cos 180, cos 180 -1 થાય તો કેટલા થશે? -ab થઈ ગયા. આ રિઝલ્ટ આવશે. ચોથામાં પછી પાંચમું આપણે ચેક કરીએ, પ્રતિ સમાંતર હોય ત્યારની વાત કરી છે આ કન્ડિશનમાં. હવે લંબ હોય ત્યારે તો a બાર લંબ b બાર છે તો એનો મતલબ થયો થીટા 90 થયો, થીટા 90 થાય. હવે એ સિચ્યુએશનમાં જો થીટા 90 આવે તો એના ઉપરથી અહીંયા સમજ રાખીએ cos 90 0 થાય, cos 90 0 આવશે. તો હવે a ડોટ b કરીએ, a ડોટ b બરાબર ab cos 90 અને cos 90 0 થશે. ધેટ મીન્સ ab 0 થઈ ગયા. તો આપણને આ પાંચ ગુણધર્મો તો સમજ આવી જ જોઈએ. આમાં કોઈ મોટી વસ્તુ નથી કે આમાં ના આવડે એવું, તરત ક્લિયર થાય કે ક્રમનો નિયમ છે a ડોટ b બરાબર b ડોટ a લખી શકીએ આપણે, કારણ કે ab cos થીટા ને બદલે b cos થીટા લખાઈને b ડોટ a પણ મૂકી શકીએ છીએ. જૂથનો નિયમ a ડોટ b પ્લસ c એટલે a ડોટ b વત્તા a ડોટ c, જૂથનો નિયમ ઈઝી ફાઇન્ડ કરી શકીએ. હવે a અને b પેરેલલ હોય અને થીટા 0 બનતો હોય, a અને b પેરેલલ હોય એનો મતલબ થીટા 0 બને છે, થીટા 0 બને cos 0 1 થશે તો સમાંતર સદિશ થયા એકબીજાના. હવે એ સિચ્યુએશનમાં જ્યારે a ડોટ b આવે તો ab cos 0 1 એટલે ab આન્સર આવશે આનો. અને a ડોટ a ધારો કે બે સદિશ છે, a ડોટ a કરવામાં આવે સમાન સદિશ છે તો એ કન્ડિશનમાં એમનો ખૂણો તો 0 જ હોય તો a ડોટ a એટલે a સ્ક્વેર થઈ જશે સીધું જ. અને જો સદિશ પ્રતિ સમાંતર હોય તો a ડોટ b એટલે ab cos 180 થાય, કારણ પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં આવશે. એના આધારે જોવા જાવ તો cos 180 -1 થશે, ધેટ મીન્સ -ab આવશે. એના પછી સમજીએ કે a અને b જો લંબ હોય થીટા 90 થતો હોય, a અને b જો લંબ હોય થીટા 90 થતો હોય તો cos 90 0 આવે, cos 90 0 આવે તો a ડોટ b બરાબર ab cos 90 અને cos 90 0 થઈ જશે આન્સર. મતલબ કે ab a ડોટ b 0 થાય ક્યારે? લંબ હોય ત્યારે. માઇન્ડમાં સેટ હશે કે ધારો કે પેરેલલ સદિશ હોય તો ab a ડોટ b એટલે ab થઈ જશે, એનું મૂલ્ય b નું મૂલ્ય, અને લંબ હોય તો એનું રિઝલ્ટ 0 હશે. ધ્યાન પર રાખી શકાય એ રીતના પોઈન્ટ છે. નેક્સ્ટ હવે એના પછી આ ક્રમના નિયમ પછીની વાત કરીએ છીએ. હવે એના પછી આગળ વાત કરીએ કે આનાથી આગળમાં થોડો છઠ્ઠો કદાચ આપણે નંબર કદાચ આગુ પાછું હોય તો છઠ્ઠા નંબરથી અહીંયા લખું છું કે ધારો કે એકમ સદિશની વાત કરી દઈએ તો x અક્ષ y અક્ષ z અક્ષના એકમ સદિશ કયા છે? x નો એકમ સદિશ i કેપ છે, y નો j કેપ છે અને z નો k કેપ છે. તો આના માટે આપણે યુઝ કરીએ તો આના માટે યુઝ કરવું હોય તો માનું ત્યાં સુધી સિમ્પલ છે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે યુઝ થશે. તો જો પહેલા i ડોટ i કરીએ, i ડોટ i કેપ, તો એનો મતલબ થશે a ડોટ b આપણે શું લખતા હતા યાદ કરશો તમે તો ખ્યાલ આવી જશે. a ડોટ b એટલે a b cos થીટા. તો અહીંયા લખવું હોય તો i ડોટ i, તો i નું મૂલ્ય i નું હવે તમને સીધું જ લખીએ આ એકમ સદિશ છે તો એકમ સદિશ નું મૂલ્ય 1 થાય, આનું મૂલ્ય 1 થશે કારણ કે એકમ સદિશ ત્યાં બે વચ્ચે સમાન સદિશ છે એટલે એમનો ખૂણો 0 થાય તો cos 0. ધેટ મીન્સ આનું રિઝલ્ટ 1 આવે. સમજ રાખો i ડોટ i એટલે i નું મૂલ્ય 1, બીજા i નું મૂલ્ય 1 અને એ બે વચ્ચેનો ખૂણો 0, cos 0 1 થાય તો i ડોટ i 1 થાય. તો આ ઉપરથી આપણે સીધું બીજામાં પણ લખી શકીએ છીએ. બીજામાં આપણે લખી શકીએ કે j ડોટ j બરાબર 1 થાય, k ડોટ k બરાબર 1 થઈ જશે. આટલું આપણને સમજ આવી જો કે i ડોટ i બરાબર 1, k ડોટ k બરાબર 1, j ડોટ j બરાબર 1. તો આ ક્લિયર થયું. હવે જો i ને j નો ગુણાકાર ડોટ ગુણાકાર કરીએ તો i ડોટ j તો એ તો લંબ થઈ ગયા, i અને j લંબ છે તો ખૂણો 90 થાય. તો આપણે લખવું પડે i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1 અને cos 90, cos 90 0 થઈ જશે. ધેટ મીન્સ i ડોટ j 0 થાય. તો એનો મતલબ i ડોટ j 0, j ડોટ k 0, k ડોટ i 0 આ બધા શું આવી જશે? 0 આવશે. તો આના આ ત્રણે ત્રણ 1 થઈ ગયા,
આ 3 ને 3 કેટલા થશે? 0 થશે. તો એનો સિમ્પલ અર્થ છે કે i ડોટ i1, j ડોટ j1, k ડોટ k1 અને i ડોટ j0, j ડોટ k0, k ડોટ i0. આપણને આટલું ધ્યાન પર રાખવાનું છે જેથી કરીને ખબર પડે. હવે આ થઈ ગઈ કોમન કોન્સેપ્ટ વેક્ટર્સના આધારે કે જે મૂલ્યના આધારે કેટલું કેટલું છે. હવે આપણે એક બીજો કોન્સેપ્ટ જોઈએ કે એની અંદર આનું એક્ઝેક્ટ મૂલ્ય નક્કી કરીએ છીએ કઈ રીતથી થશે. જેમ કે આપણી પાસે a બાર બરાબર છે ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. એક આ સદિશ છે. b બાર બરાબર ચેક કરું તો થાય છે bx i કેપ by j કેપ bz k કેપ. આ સદિશ થયા છે. હવે એનાથી અહીં સમજાવું તો અહીંયા હું લખું છું a ડોટ b કરવા છે. a ડોટ b બરાબર. હવે સમજીએ છીએ a ડોટ b એટલે ab cos θ. તો આ a નું મૂલ્ય છે, આ b નું મૂલ્ય છે, cos θ છે. તો અહીંયા હું a નું મૂલ્ય લખું તો a નું મૂલ્ય આપણી પાસે થશે, તમને લોકોને આગળ ખ્યાલ હશે કે a નું મૂલ્ય કેટલું થાય? ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. b નું મૂલ્ય લખું છું તો b બરાબર થશે bx સ્ક્વેર by સ્ક્વેર અને bz સ્ક્વેર. આ રીતે b નું મૂલ્ય થયું. અહીં આટલા સુધી આપણને સમજ આવે. હવે આપણે એક કામ કરીએ, a ડોટ b છે બરાબર થયું ab cos θ છે, cos θ છે. તો આપણે પહેલા a ડોટ b કેટલા થાય છે એને સમજીએ. એના માટે તમને લોકોને પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે i ડોટ i, j ડોટ j, k ડોટ k કેટલા થાય છે. જે હું અહીંયા લખી દઉં છું સમજવા પૂરતા છે. i ડોટ i, j ડોટ j, k ડોટ k બરાબર 1 થાય. અને જે બીજું જોઈએ કે i ડોટ j, j ડોટ k, k ડોટ i બરાબર 0 થાય. આ બે વસ્તુ આપણને સમજવી જોઈએ. આ 1 થશે ને આ 0 થશે. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ, a ડોટ b કરીએ છીએ. તો a ડોટ b બરાબર a એટલે ax i કેપ, ay j કેપ, az k કેપ ડોટ b બાર એટલે bx i કેપ, by j કેપ, bz k કેપ. આ ત્રણ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે. હવે આને કૌંસ છૂટો પાડીએ. છૂટો પાડીએ તો ડાયરેક્ટ લખતા જઈએ છીએ. સમજજો. પહેલું આવશે ax ઇન્ટુ bx, ax ઇન્ટુ bx. પણ ત્યાં થશે i ડોટ i. અને તમે યાદ કરો, દરેક જણા શાંતિથી સમજ્યા ને, એ i નો પહેલા ax લીધો છે, axi ઇન્ટુ bxi. i ડોટ i 1 થાય એટલે આપણે 1 થાય તો લખવાની જરૂર નથી. અહીંયાથી તમને ખ્યાલ હોવો જોઈએ i ડોટ i 1 થશે. પછી અહીંયા લખીએ છીએ પ્લસ કરીને ax ઇન્ટુ by. હવે ax ઇન્ટુ by પણ ત્યાં શું થાય? i ડોટ j અને i ડોટ j થયું તો એ 0 થાય. i ડોટ j 0 એટલે લખતા નથી. એવી જ રીતે ax i bz k અહીંયા થાય i ડોટ k, એ લંબ થયા તો 0 થઈ જાય. i ડોટ k અથવા k ડોટ i 0 આવશે. એટલે એનું પૂરું થઈ ગયું ax નું. હવે ay નું કહીએ ay j bx i. તો j નું i ની સાથે, j ને i લંબ છે, લંબ હોય એટલે 0 થાય, એનું રિઝલ્ટ આવશે 0. હવે ay j by j એના માટે લખવું પડશે ay ઇન્ટુ by અને j ડોટ j 1 થઈ જશે. j ડોટ j 1 થશે. અહીંયા લખેલું છે j ડોટ j 1 થશે. હવે એ જ રીતે ay j કેપ bz k કેપ, ay j કેપ bz k કેપ. એનો મતલબ j ડોટ k થયું અને j ને k તો લંબ છે એટલે એનું રિઝલ્ટ 0 આવશે. ઓકે, અહીંયા આ ક્લિયર થયું. હવે આને પકડીએ તો az k કેપ bx i કેપ, k ડોટ i, k ને i લંબ છે એટલે એ 0 થશે. az k કેપ bx i કેપ, k ને i લંબ છે એટલે એનું 0 થાય. az k કેપ by j કેપ, az k કેપ by j કેપ. તો k ડોટ j થયું
કે એને જે લંબ છે એટલે એનું રિઝલ્ટ એ 0 આવશે. હવે એના પછી જોઈએ az k કેપ bz k કેપ. તો અહીંયા k ડોટ k 1 થાય તો આપણે લખીશું az ઇન્ટુ bz. તમને લોકોને આટલું ધ્યાન પર હોવું જોઈએ કે a ડોટ b એટલે કેટલા થાય. a ડોટ b નો મતલબ થાય ax bx ay by az bz ત્રણેયનો સરવાળો થશે. તો આટલું a ડોટ b આવ્યું છે. હવે આપણી પાસે સિમ્પલ cos થીટા બરાબર સબ્જેક્ટ બનાવીએ તો અહીંયા a ડોટ b બરાબર ab cos થીટા છે. તો cos થીટા બરાબર શું લખાય? a ડોટ b ભાગ્યા ab લખાય. a ડોટ b ભાગ્યા ab. બીજા શબ્દોમાં આપણે લખવું હોય તો અમે લખીએ કે a ડોટ b ભાગ્યા a નું મૂલ્ય ઇન્ટુ b નું મૂલ્ય. આ સ્ટેપમાં લખી શકો. હવે તમે cos થીટા બરાબર ચેક કરીને પ્રોપર વેલ્યુ લખીએ તો cos થીટા બરાબર કેટલા લખાય? a ડોટ b એટલે ax bx ay by az bz જે આપણે અહીંયા લખીએ છીએ ax bx પ્લસ ay by પ્લસ az bz આ સ્ટેપ લખ્યું છે. હવે a નું મૂલ્ય ચેક કરું તો a નું મૂલ્ય કેટલું છે? રૂટ ઓફ ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર રૂટ ઓફ ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર. એ જ રીતે b નું મૂલ્ય લખું તો b નું મૂલ્ય થશે રૂટ ઓફ bx સ્ક્વેર by સ્ક્વેર bz સ્ક્વેર. તો આ b નું મૂલ્ય થયું. a નું મૂલ્ય થયું રૂટ ઓફ ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર. b નું મૂલ્ય રૂટ ઓફ bx સ્ક્વેર by સ્ક્વેર bz સ્ક્વેર. આ સ્ટેપમાં આપણને cos થીટા બરાબર આટલું રિઝલ્ટ મળે. જે તમને ડોટ ગુણાકારનો એક અગત્યનો કોન્સેપ્ટ છે કે જેના ઉપરથી તમે લોકો ધ્યાન રાખીને આગળ ગણતરી કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી બેઝિક રૂલ્સ મેં આજે ક્લિયર કર્યા છે અત્યાર સુધી. તો આપણને આટલા સુધી સમજ આવી જોઈએ. cos થીટા બરાબર ગમે ત્યારે કોઈ પૂછે તો આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે i ડોટ i કેટલા? તો 0 1 થશે. j ડોટ j k ડોટ k 1 થાય. i ડોટ j j ડોટ k k ડોટ j એ બધા 0 થઈ જશે. બરોબર? તો આપણને આ રિઝલ્ટ એક ક્લિયર હોવું જોઈએ. બીજું કે બે પેરેલલ હોય તો શું થાય? a ડોટ b પેરેલલ છે તો ab આવે. a ડોટ b લંબ છે a અને b તો 0 આવી જશે. એ બધી વસ્તુને આપણને સમજ હોય. બીજું મહત્વનું હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ ઓરિજિનલ ઇક્વેશન a ડોટ b નું. તો a ડોટ b એટલે ab cos થીટા એ તો ધ્યાન પર હોવું જ જોઈએ આપણને. અને cos થીટા બરાબર શું કહેવાય કે a ડોટ b ભાગ્યા ab. હવે એમાં તમે લખતી વખતે ધારો કે બે સદિશના મૂલ્ય આપ્યા છે અને તમને પૂછાય કે a ડોટ b કેટલા થયા તો સીધી જ ગણતરી ax bx ay by az bz નો સરવાળો થશે. ax bx ay by az bz એમાં i કેપ j કેપ k કેપ કશું જ નહીં આવે. સીધો સરવાળો કરી દેવાનો સહગુણકોનો. અને cos થીટા પૂછાય તો a ડોટ b ભાગ્યા ab. હવે a ડોટ b એટલે ax bx ay by az bz ત્રણનો સરવાળો અને a નું મૂલ્ય b નું મૂલ્ય આ રીતે લખી શકીએ છીએ. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતથી બતાવી શકીએ છીએ. પ્રકરણ 6 કાર્ય ઉર્જા અને પાવર ટોપિક છે. તો અહીંયા જો અત્યાર સુધી આપણે જે પ્રકરણ 5 માં જોયું તો એમાં બળ વિશે વાત કરી હતી. મોટાભાગના જે પ્રમાણે બળ લાગ્યા એ બધાની આધારિત વાત કરી. બળ ક્યારે લાગે છે, કઈ કન્ડિશનમાં છે, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ ન્યૂટનના, એ બધાની ડિટેલ આવી. વેગમાન સંરક્ષણનો નિયમ અને ત્યારબાદ હવે જે ટોપિક આવે છે જેની અંદર કાર્ય ઉર્જા અને પાવર વિશે વાત કરવાની છે. તો ત્રણેય પોઈન્ટ પર એક એક ચર્ચા કરવામાં આવશે. કાર્ય ઉર્જા અને પાવર. અહીંયા એના પહેલા સૌ પહેલા આપણે આ કન્ડિશનમાં જે સદિશ વિશે માહિતી મેળવવી પડશે. તો એમાં સદિશના સરવાળા આપણે જોયા હતા. સદિશ વિશે માહિતી આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ હતી. હવે સદિશોના ગુણાકાર વિશે માહિતી મેળવીએ તો એમાં પહેલો ગુણાકાર આવે છે સદિશનો અદિશ ગુણાકાર. એની માહિતી અહીંયા ચેક કરીએ છીએ. જે મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે આપણે એનો સદિશનો અદિશ ગુણાકાર છે એની વાત કરવી પડશે. તો અહીંયા આપણે ટેક્સ્ટબુક બેઝ થિયરીના આધારે સમજવાનો ટ્રાય કરીએ કે બુકમાં કઈ રીતનું લખાણ છે. તો એના પરથી સમજીએ તો અહીંયા આપણને હિન્ટ આપી છે કે સદિશના બે પ્રકારના ગુણાકાર હોય છે. એક થશે જેમાં પરિણામ સદિશ આવશે જેને સદિશ ગુણાકાર કહેવામાં આવશે. એક હશે કે જેની અંદર પરિણામ અદિશ આવશે જેને અદિશ ગુણાકાર કહ્યો છે. હવે આપણે અહીંયા અદિશ ગુણાકારની વાત કરવાની છે. તો a અને b નો અદિશ ગુણાકાર એને ડોટ ગુણાકાર વડે બતાવવામાં છે. એટલે લખાય કઈ રીતે તો a ડોટ b વડે બતાવવામાં આવશે. તો અહીંયા a અને b નો અદિશ ગુણાકાર એને a ડોટ b વડે દર્શાવવામાં આવે છે. જેને અહીંયા લખી શકીએ a ડોટ b એનો મતલબ થશે ab cos થીટા. હવે a ડોટ b એટલે ab cos થીટા. a સદિશનું મૂલ્ય છે, b સદિશનું મૂલ્ય છે, થીટા એ બે વચ્ચેનો ખૂણો હશે.
થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થઈ જશે. આનું જે પરિણામ આવશે એ અદિશ હશે, એમાં કોઈ ડાયરેક્શન હશે નહીં. બીજું અહીંયા બતાવ્યું છે કે એ ડોટ બી બરાબર એ કૌંસમાં બી કોસ થીટા, અથવા શું લખી શકીએ બી કૌંસમાં એ કોસ થીટા. ઓકે, અહીંયા આપણે એને પ્રોપર સમજનો ટ્રાય કરીએ તો પ્રક્ષેપ પરથી ખ્યાલ આવશે. જેમ કે એક સદિશ એ બાર છે, બીજો બી બાર છે. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે એ ડોટ બી એટલે એ કૌંસમાં બી કોસ થીટા. ઓકે, આને ધ્યાન પર રાખીશું, આગળ સમજનો ટ્રાય કરીએ. તો જેમ કે એ સદિશ બી સદિશ આ મૂક્યા છે. હવે આ સદિશનો આના ઉપરનો એક ઘટક ઉતારીએ. તો આ બી સદિશનો આના ઉપરનો ઘટક છે, તો આ એની પાસેની બાજુ છે, એટલે આ ઘટક લખી શકીએ બી કોસ થીટા. જો આ બી કોસ થીટા મળી જાય તો આપણે એક કન્ડિશનમાં ડોટ ગુણાકારનું પ્રોપર સમજીએ. એનું મૂલ્ય અને બી કોસ થીટા એનો ગુણાકાર એ જ આપણા માટે ડોટ ગુણાકાર થશે. એ ઇન્ટુ બી કોસ થીટા જે આગળ બતાવ્યું છે એ ઇન્ટુ બી કોસ થીટા એ ડોટ ગુણાકાર થશે. તો અહીંયા બતાવ્યું છે કે બી કોસ થીટા એ સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ છે. તો એ ડોટ બી એટલે મતલબ શું થશે કે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. ફરી એકવાર બતાવું છું, સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ, એને આપણે ડોટ ગુણાકાર કહીએ છીએ. હવે અહીંયા લાક્ષણિકતાની વાત કરું છું. તો સદિશ અદિશ ગુણાકારની લાક્ષણિકતાઓ જ્યારે ટોપિકમાં આપણે લખવું હોય તો પહેલા એના ક્રમના ગુણધર્મ વિશે વાત કરીશું. તો એનો ક્રમનો ગુણધર્મ કહે છે એ ડોટ બી બરાબર બી ડોટ એ પણ થાય. સદિશ એ ડોટ બી બરાબર સદિશ બી ડોટ એ પણ થશે. વિભાજનના નિયમ વિશે ત્યારબાદ વાત કરીએ. તો વિભાજનમાં આપણને બતાવ્યું છે સદિશ એ ડોટ બી બી બાર પ્લસ સી બાર હોય તો આપણે એને છૂટો પાડી દઈએ. કૌંસ એ બાર ડોટ બી બાર વત્તા એ બાર ડોટ સી બાર લખી શકીએ. આ વિભાજનનો નિયમ થયો છે. ઓકે, એના પછી બતાવ્યું કોઈ વાસ્તવિક સંખ્યા સાથે એનો ગુણાકાર હોય, જેમ કે 3, 4 એવી કોઈ વાસ્તવિક સંખ્યા હોય એની સાથે કોઈ ગુણાકાર હોય તો એ 3 કૌંસમાં એ ડોટ બી હોય તો એને ગમે ત્યાં મૂકી શકીએ, એનાથી કોઈ ફરક પડે નહીં. એ કૌંસમાં લેમડા બી કે રીતે લખી શકીએ, એનાથી ફરક નહીં પડે. બીજો આપણને અહીંયા બતાવ્યું છે કે એકમ સદિશો આઈ જે કે કેરેટ છે. તો એ સિચ્યુએશનમાં આઈ ડોટ આઈ જોઈએ તો આઈ ડોટ આઈ જે છે એ 1 થઈ જશે. જેમ મેં આગળ સમજાવ્યું જે ડોટ જે પણ 1 થાય, કે ડોટ કે પણ 1 થશે. એ જ રીતે જો આઈ ડોટ જે લઈએ તો 0 થાય, જે ડોટ કે 0 થશે અને કે ડોટ આઈ પણ 0 થાય, જેમ આગળ સમજાવ્યું છે તમને. હવે ધારો કે એક સદિશ એ બાર બરાબર એ એક્સ આઈ કેપ એ વાય જે કેપ એ ઝેડ કે કેપ હોય, બી બાર બરાબર બી એક્સ આઈ કેપ બી વાય જે કેપ બી ઝેડ કે કેપ હોય તો એ ડોટ બી, હવે એ ડોટ બી બરાબર કેટલા થાય તો એ એક્સ આઈ કેપ એ વાય જે કેપ એ ઝેડ કે કેપ ડોટ બી એક્સ આઈ કેપ બી વાય જે કેપ બી ઝેડ કે કેપ છે. તો જ્યારે ડોટ પ્રોડક્ટ કરીએ તો એ એક્સ ઇન્ટુ બી એક્સ રહેશે, એ વાય ઇન્ટુ બી વાય આવે, એ ઝેડ ઇન્ટુ બી ઝેડ થશે. આ સ્ટેપ આપણને મળશે. હવે બીજું છે કે એ ડોટ એ કરીએ. ધારો કે એ ડોટ એ કરીએ તો એ એક્સ એ વાય એ ઝેડ થશે. એનો મતલબ થયો કે એ સ્ક્વેર થઈ ગયો આ બાજુ અને આના બરાબર એ એક્સ સ્ક્વેર એ વાય સ્ક્વેર એ ઝેડ સ્ક્વેર થાય. દેટ મીન્સ એ ડોટ એ નો મતલબ શું થયો કે એ સ્ક્વેર થશે. બસ આપણને ધ્યાન પર એટલું હોવું જોઈએ. બીજું બતાવ્યું છે કે એ ડોટ બી 0 હોય તો જ્યારે બે સદિશ પરસ્પર લંબ હોય, જે મેં આગળ તમને સમજાવ્યું છે, તો એ ડોટ બી 0 થાય. આટલું આપણે સદિશ વિશે વાત કરવાની રહેશે સદિશોના અદિશ ગુણાકાર માટે. હવે હું જે દાખલાઓ આપું છું તો એના આધારિત આપણે કેલ્ક્યુલેશન લેતા જઈએ તો ખબર પડતી જશે તમને. અહીંયા આપ્યું છે એ બાર બરાબર આઈ કેપ, બી બાર બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. સિમ્પલ ક્વેશ્ચન છે. એ બાર બરાબર આઈ કેપ છે, બી બાર બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ છે. એ ડોટ બી કેટલા થાય તો એ ડોટ બી સમજ રાખજો બરાબર આપણે અહીંયા કયું થતું હતું ax ઇન્ટુ bx, i નો i ની સાથે ગુણાકાર. તો i નો સહગુણક 1 છે, અહીંયા 1 છે તો આપણે કેટલા લખાય 1 ગુણ્યા 1. i ગુણ્યા i નહીં કરવાના, 1 ગુણ્યા 1 થશે બરોબર. તો 1 થશે અને આ જે અહીંયા 1 છે પણ અહીંયા 0 છે તો એટલે 0 થઈ જશે. અહીંયા 1 છે પણ આમાં 0 છે એટલે આ કેટલા થયા 0. ધેટ મીન્સ કેટલા આવી ગયા a ડોટ b 1 થશે આન્સર. a ડોટ b કેટલો આવશે 1 થશે. સમજ રાખજો, આ ક્લિયર કરી દેજો. બીજો એક એક્ઝામ્પલ લખું છું. a બાર ડોટ b બાર કરવું છે પણ a બાર બરાબર લખી દઈએ 2i કેપ પ્લસ 3j કેપ, b બાર બરાબર 3i કેપ માઇનસ 4
કે કેપ. કેટલા થશે એ ડોટ બી? ટ્રાય કરો. ax bx તો i નો i ની સાથે ગુણાકાર 3 ગુણ્યા 2 6 થાય. પછી j નો j ની સાથે તો અહીંયા 3 છે પ્લસ 3 પણ અહીંયા નથી, અહીં k છે તો 3 ગુણ્યા 0 થઈ જાય એટલે 0 જ આવે. અને અહીંયા પ્લસ આમાં k નથી તો 0 ગુણ્યા -4 કારણ કે અહીંયા -4 છે એટલે 0 જ થશે. તમે ના લખો તો ચાલે, જે અહીંયા છે ને અહીંયા નથી તો એનો ગુણાકાર 0 જ આવશે. અહીંયા k છે પણ ઉપર નથી તો એનો ગુણાકાર 0 જ આવે. તો 3 ગુણ્યા 2 આન્સર કેટલો થયો? 6 થશે. ક્લિયર થઈ જાય છે? બે એક્ઝામ્પલ લખી દો પછી બીજા એક્ઝામ્પલ લઈએ છીએ. ધ્યાન રાખજો, i કેપ પ્લસ j કેપ b બાર બરાબર i કેપ માઇનસ j કેપ. ડોટ ગુણાકાર કરી અને મને આન્સર કહો. આન્સર કરજો મને કેટલો આવે છે? a બાર બરાબર i કેપ પ્લસ j કેપ અને i કેપ માઇનસ j કેપ. ડોટ ગુણાકાર કરો, આન્સર કહી દો. 0 આવે કારણ કે i ની સાથે 1 into 1 minus 1 into 1 એટલે કેટલા થઈ ગયા? 0. બરોબર. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? a અને b લંબ છે. a અને b કેવા છે? લંબ છે કારણ કે એમનો ડોટ ગુણાકાર 0 થાય. ઓકે, એક બીજો દાખલો આપું છું. ત્યાં સુધી જો આવ્યો હોય તો આમાં લખી કાઢજો. અહીંયા રકમ લખું છું. 3i cap plus j cap plus 2k cap b બાર બરાબર i cap plus 2j cap plus 3k cap. ચલો a ડોટ b કરો. આન્સર કોમન કેટલો આવે છે? 11 આવશે. કઈ રીતે? 3 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 2 2 ગુણ્યા 3 11 થઈ જશે. સમજ આવી જવી જો હવે કે આ ટાઈપે ડોટ ગુણાકાર બનતો જાય છે. સમજો, બળ આપ્યું છે F બાર બરાબર, સમજજો, બળ F બાર બરાબર 2i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ છે. સ્થાનાંતર S બાર બરાબર 3i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ છે. હવે કાર્ય બરાબર F બાર ડોટ S બાર થાય. F બાર ડોટ S બાર તમારે ડોટ ગુણાકાર કરી કાર્ય શોધી કાઢો કેટલું થાય છે. આ બધું આપ્યું છે, તમે F બાર ડોટ S બાર કરી કાર્ય શોધી કાઢો. ચલો અહીંયા હું લખું છું. બરોબર. 3 ગુણ્યા 2 અહીંયા 1 into 1 માઇનસ 1 into 1 પ્લસ 1 થશે અને આ -2 1 into -2 કેટલા થયા? 3 દુ 6 ઓછા 1 અને -2 કેટલો જવાબ આવ્યો? 3 થશે. ઓકે, બીજો દાખલો મૂકું છું. એ જ રીતનો કાર્ય જ શોધવાનું છે. F બાર ની રકમ ચેન્જ કરી દઉં છું. 3i cap minus 4j cap અને બીજું છે S બાર 4j cap છે. 4j cap છે. શોધી કાઢો કાર્ય. ને તું બહુ ઉતાવળ કરીને પહેલા લખી કાઢે, ખોટું પડશે પછી. જો i તો છે જ નહીં અહીંયા તો ક્યાંથી લખ્યો તે i? તો i ના હોય તો એ 0 કરી દો અને j નો j ની સાથે તો પ્લસ કરી 4 અને -4 નો ગુણાકાર એટ મીન્સ કેટલો આવ્યો? -16 આવી ગયો. -16 જૂલ થશે. નેક્સ્ટ એક બીજો દાખલો લખી દઉં છું. એ જ રીતનો હવે પણ થોડુંક બીજું એ ચેન્જ કરું છું. પ્રેક્ટિસ આ છેલ્લી છે, ધ્યાન રાખજો આમાં. F બાર બરાબર 3i cap plus 4k cap. વેગ v બાર બરાબર 3i cap plus 2k cap. ચલો પાવર p બરાબર થાય F બાર ડોટ v બાર થાય. સૂત્ર તમારે કોઈ માથાકૂટ વધારે નથી પણ F બાર ડોટ v બાર કરી દો કેટલો થાય છે. ચલો અહીંયા ધ્યાન આપે જેમ ના ખબર પડે, i નો i ની સાથે
I નો I ની સાથે તો 3 ગુણ્યા 3 વત્તા k ની સાથે 4 ગુણ્યા 2 બસ જે આવશે એ જવાબ થશે. સીધું રિલેશન છે. ઓકે, એક બીજી વેરિએશન સમજાવું છું, બરોબર છે. હવે સેકન્ડમાં સમજો. ધારો કે આપણને a બાર બરાબર કયું છે I k પ્લસ 4 j કેપ પ્લસ c k કેપ b બાર બરાબર 2i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ છે. એ લંબ b છે, એ લંબ b છે, તો c કેટલો થાય? તમને એક સીધું કહું છું ભાઈ, a અને b લંબ હોય તો યાદ કરો a ડોટ b 0 થાય, a ડોટ b 0 થશે. તો આપણે a ડોટ b 0 કરી નાખીએ. a ડોટ b 0 કરીએ તો અહીંયા કેટલા થાય? 2 ગુણ્યા 1. તો અહીંયા લખી દઉં છું 1 ગુણ્યા 2. અહીંયા થશે પ્લસ 4 ગુણ્યા 1 અને અહીંયા થશે આ c ગુણ્યા 1. બસ મલ્ટીપ્લિકેશન લઈ લો તો 0 આ 2 થશે, આ 4 વત્તા c થઈ ગયું તો c બરાબર કેટલા આવ્યા? -6 થઈ ગયા. ક્લિયર થાય? તો બીજો દાખલો આપું છું, એમાં જાતે ટ્રાય કરો. આ દાખલો ગણી કાઢજો અને અહીંયા આપણને કહ્યું છે a બાર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ આલ્ફા k કેપ. આલ્ફા છે, અથવા એક કામ કરી દો, એ રાખી દો જેથી તમને કોઈ કન્ફ્યુઝન જ ના રહે. હવે b બાર બરાબર j કેપ માઇનસ i કેપ પ્લસ k કેપ આટલું છે. અને a અને b લંબ છે, એ લંબ b છે, તો સ્મોલ a કેટલો થાય? શાંતિથી વિચારીને ગણજો, કોઈ ભૂલ ના કરતા. થોડું ઉલટ સુલટ કર્યું છે. બોલો કોની સાથે ગુણું? 2 ગુણ્યા -1 થાય, કારણ કે i નો i ની સાથે. 2 ગુણ્યા -1, 3 j નો j ની સાથે તો 3 ગુણ્યા 1 થશે, અને a ગુણ્યા 1 પ્લસ a ગુણ્યા 1 થાય. સમજ રાખીએ. જો અહીં મેં શું કર્યું છે, આ જે રિલેશન હતું i નો આની સાથે તો 2 ગુણ્યા -1 કર્યું છે, 3 ગુણ્યા j ની સાથે 3 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 1. તો આમાંથી 0 બરાબર કેટલા આવ્યા? -2 વત્તા 3 વત્તા a બરાબર કેટલા આવી ગયા? -1 થઈ ગયો. મેથડ સમજ આવી ગઈ? ક્લિયર છે? ઓકે. એક દાખલો કહું છું અહીંયા. i કેપ a બાર બરાબર i કેપ પ્લસ j કેપ છે, i કેપ પ્લસ j કેપ છે. હવે b બાર ની 3 વેલ્યુ આપી છે, b બાર ની 3 વેલ્યુ આપી છે. 2i કેપ માઇનસ 2k કેપ, બીજું કયું છે 3i કેપ પ્લસ 3j કેપ, અને ત્રીજું કયું છે 3i કેપ માઇનસ 3j કેપ. 1 2 અને 3 વેલ્યુ છે. a અને b લંબ છે, તો b કયો હોય? વિચારો મને કહો. a બાર આપ્યો છે, b બાર ની 3 વેલ્યુ આપી છે, a અને b લંબ છે, તો ડોટ ગુણાકાર 0 થશે. તો b કયો હશે? ક્યાંથી b લાયા તમે? હું સીધો જવાબ સાથે મલ્ટીપ્લિકેશન કરું છું. જવાબ સાથે મલ્ટીપ્લિકેશન કરું. a ડોટ b કરો. ચલો, a ડોટ b 0 થવું જોઈએ, લંબ છે એટલા માટે. તો a છે, આનો નાની સાથે ત્રીજા સાથે મલ્ટીપ્લિકેશન કરું છું તો 1 ગુણ્યા 3 માઇનસ અથવા પ્લસ કરી દઉં 1 ગુણ્યા -3 0 થઈ જાય. ત્રીજો આન્સર રાઈટ થશે. ત્રીજો રાઈટ થશે. ઓકે, હવે એક બીજી વેરિએશન લઉં છું, ખાસ અગત્યની છે.
અહીંયા લખું છું a બાર બરાબર i કેપ પ્લસ j કેપ છે, i કેપ પ્લસ j કેપ છે. b બાર બરાબર i કેપ પ્લસ k કેપ છે, i કેપ પ્લસ k કેપ છે. બે વચ્ચેનો ખૂણો કેટલો? બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો જો અહીંયા શું કરવાનું, તમારે a નું મૂલ્ય શોધો. a નું મૂલ્ય તમે એકલો માનાંકમાં a કહો અથવા એકલો a પણ કહેવાય. b નું મૂલ્ય એટલે માનાંકમાં ba કહેવાય અથવા એકલો b પણ કહેવાય. કેટલું થશે? રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ કેટલા થઈ ગયા? રૂટ 2 થયા. એવું ને એવું જ b નું મૂલ્ય શોધો. તો રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ az સ્ક્વેર, તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ કેટલા થયા છે? રૂટ 2 થઈ ગયા. હવે યાદ કરીએ cos થીટા નું સૂત્ર કયું હતું? a ડોટ b એટલે શું થતું હતું? ઓકે, a ડોટ b એ શોધી કાઢો. a ડોટ b કેટલો થાય? a ડોટ b i નો i ની સાથે એટલે 1 થઈ ગયો, અને અહીંયા j નથી અને અહીંયા k નથી એટલે 2 નીકળી જશે. a ડોટ b કેટલા આવે? 1 આવશે. હવે આપણે cos a ડોટ b બરાબર લખીએ. a ડોટ b બરાબર થાય ab cos થીટા. a ડોટ b બરાબર ab cos થીટા. તો આપણે cos થીટા બરાબર શું થાય? a ડોટ b ભાગ્યા ab થાય, ભાગ્યા ab. હવે a ડોટ b કેટલા છે? 1 છે. a ની મૂલ્ય છે રૂટ 2, i રૂટ 2. cos થીટા બરાબર કેટલા આયા? 1/2 થયા. cos થીટા બરાબર 1/2, તો થીટા બરાબર 60 થાય. આ એક પેટર્ન છે. a આપ્યો તો, b આપ્યો તો, a નું મૂલ્ય શોધ્યું, b નું મૂલ્ય શોધ્યું, a ડોટ b શોધી કાઢ્યા. પછી શું કર્યું? a ડોટ b બરાબર ab cos થીટા કર્યા. એમાં cos થીટા બરાબર a ડોટ b ભાગ્યા ab કરી નાખ્યા. અને પછી a ડોટ b ની કિંમત 1 લખી, a ની કિંમત રૂટ 2, b ની કિંમત રૂટ 2, cos 60, આ cos થીટા 1/2 આવી ગયા, તો થીટા 60 થશે. લખી કાઢો. બીજો દાખલો તમને ગણવા આપું છું. કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. b બાર બરાબર i કેપ છે, b બાર બરાબર i કેપ છે. તો ખૂણો કેટલો? તો ખૂણો કેટલો થાય? મેથડ સેમ છે, શોધી કાઢો. તમે ટ્રાય કરો, પછી હું કહું છું. એનું મૂલ્ય તો શોધી શકો ને. તો એનું મૂલ્ય કેટલું? રૂટ ઓફ 1 સ્ક્વેર 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર એટલે કેટલા થયા? રૂટ 3 થઈ ગયા. કેટલા થશે? રૂટ 3. b નું મૂલ્ય ચેક કરીએ. b નું મૂલ્ય એકમ સદિશ છે એટલે કેટલો થાય? 1 થશે. b નું મૂલ્ય 1 છે. હવે a ડોટ b કરીએ. a ડોટ b, a ડોટ b 1 જ થશે. a ડોટ b 1 થયા. તો આપણે હવે કિંમત લખીએ છીએ. cos થીટા બરાબર a ડોટ b એટલે 1 થશે, અને નીચે a નું મૂલ્ય રૂટ 3. તો cos થીટા બરાબર કેટલા થઈ જાય? 1/√3. કેટલા હશે? 1/√3 આવે. દરેકને, કારણ કે આના ટાઈપની cos થીટા શોધવાનું કે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે એક છેલ્લી પેટર્ન બતાવું છું કે સદિશ a બાર છે, એ લખી દીધો છે 2i કેપ પ્લસ 3j કેપ. b બાર છે i કેપ પ્લસ j કેપ. તમને એમ પૂછાય, કોઈ પણ રીતે તમને એમ પૂછે કોઈ સદિશ a નો b ની દિશાનો પ્રક્ષેપ અથવા ઘટક કેટલો થાય? જો સદિશ a નો b ની દિશાનો પ્રક્ષેપ, તો આ કન્ડિશન થશે. સદિશ a છે, આ સદિશ b છે. સદિશ a નો b ની દિશાનો પ્રક્ષેપ આ થશે. આ ખૂણો થીટા હોય તો આ કેટલો થયો? a cos થીટા. આ તો આપણે શોધવું છે કયું? a cos થીટા શોધવા છે. a નો b ની દિશાનો પ્રક્ષેપ બરાબર a cos થીટા. તો કઈ રીતે આવશે? તો આપણે લખીએ છીએ a બાર ડોટ
બી બાર બરાબર શું લખાય? એ બી કોસ થીટા. તો અહીંયા જો એ કોસ થીટા બરાબર કેટલા થાય? એ કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર ભાગ્યા બી થાય. કેટલા થશે? એ બાર ડોટ બી બાર ભાગ્યા બી થાય. અને આપણે આ જ શોધવો છે. તો એ બાર ડોટ બી બાર કેટલા, બી કેટલા, તમે સીધું જ હવે લખી શકો. એ બાર ડોટ બી બાર બોલો 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 1 અને બી નું મૂલ્ય, તો બી નું મૂલ્ય રૂટ ઓફ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કેટલા થાય? 5 ભાગ્યા રૂટ 2 થઈ ગયા. સમજ રાખીએ ફરી એકવાર. સદિશ એ નો બી ની દિશાનો પ્રક્ષેપ એટલે એ કોસ થીટા થાય. એ કોસ થીટા શોધવાનું કે તો આપણે એ બાર ડોટ બી બાર બરાબર એ બી કોસ થીટા અને એ કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર ભાગ્યા બી. હવે એ બાર ડોટ બી બાર એટલે આપણે 2 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 1 કરી અને શોધી કાઢીએ. અને અહીંયા બી નું મૂલ્ય, બી નું મૂલ્ય એટલે રૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કેટલા આવી ગયા? 5 ભાગ્યા રૂટ 2. આટલી વેરિએશન હશે, લખી કાઢજો આ વેરિએશન.